હાય ફેમિલી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે ઘરેથી કામે નીકળી ગયા મિત્રો, અને આજે થોડીક ઠંડી વધારે છે એટલે સ્વેટર ને મોજા ને એવું બધું પહેરી લીધું છે. તો આજે તો હવે ખીચડો લઈને આવ્યા છે ઉત્તરાયણનો, તિહેરનો, તો બધું લેવા જવાનું છે. તો મળીએ મિત્રો, આપણે બના રહેજો વ્લોગમાં. બધા જાય છે અત્યારે કામ પર. તડકો સુરજ દાદા નીકળી ગયા છે. હવે મિત્રો આપણે જ્વેલરી ના શોપ ઉપર આવી ગયા. થોડીક જ્વેલરી લેવાની છે, રિંગ કરાવવાની છે. બતાવું તમને કેવી રિંગ કરાવી. હવે આપણી રિંગ સિલેક્ટ થઈ ગઈ છે. જો બધા સાથે જ છીએ. અને મારા બેન અત્યારે પૈસા અમની તરફથી છે. પૈસા લેવા ને તો વાંધો નહીં. આપણા માટે કરાવી છે. બતાવું તમને. શેઠ પૈસા માંગે છે, આપી દઈએ આપણે. આવી રિંગ લીધી છે આપણે. તો મિત્રો હવે વીટી લઈ અને આપણે કામે આવી ગયા ફરી પાછા. તો વીટી તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. હવે મળવાનું છે મેડમને, ભાવિકા મેડમને, સ્કિન વર્સ ક્લિનિકમાં. ક્લિનિકમાં બેસી ગયા, હવે મળી લઈએ. હવે મિત્રો આપણું કામ પતાવીને આપણે આવી ગયા છીએ બદામ શેક લેવા. આજે મહેમાન આવવાના છે તો ટેસ્ટ કર્યો છે, 1 નંબર છે. ઘટે આપણે બદામ શેક લઈ લીધો છે. તો મિત્રો હવે આપણે બદામ શેક લઈને આવી ગયા છીએ ઢોકળા લેવા. તો અમે ઢોકળા આપણે લઈ લીધા. અમારે આશીર્વાદના ઢોકળા છે અહીંયા સુરતમાં પ્રખ્યાત છે. આપણે ત્યાંથી લીધા છે. ક્વોલિટીમાં કઈ ઘટે નહીં મિત્રો. ચાલો ખમણ લઈને આવી ગયા આપણે સમોસા લેવા. અહીંયા છે ફરસાણની દુકાન. અને આ ગોઠિયા છે. કાઠિયાવાડીને પેડું એ ખાઈ નહીં ત્યાંથી શાંતિ ના રહે, એટલે આપણે ખાઈ લેવાનું પેલા. શેઠ સમોસા આપે છે, ત્યાં સુધી વેઇટ કરીએ. આ સ્કૂલ વાળા છૂટી ગયા છે, હવે જલસા છે બાકી. જો એ ઘટે નહીં બધા. સ્ટુડન્ટ લાઈફ એટલે મજા જ મજા ભાઈ. ને બી અત્યારની જનરેશન એટલે કઈ ઘટે જ નહીં મિત્રો. અને આપણી ચટણી અને સમોસા બંને પેક થઈ ગયા છે. જવાનું છે ઘરે. તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છે મિત્રો, બધો સામાન લઈ. અને ને મહેમાન તો સાંજે આવવાના છે. અહીંયા ઘરે આવ્યો ત્યાં છોટું રમતો હતો. જો શું કરે હે, મસ્ત મસ્ત સ્માઈલ સાથે રમવાનું ચાલુ જ હોય ભાઈ. ઓલા કેમ ગમે એટલા થાકીને આવ્યા હોય પણ નાના બાળકોની સ્માઈલ જોઈને આપણો થાક ઉતરી જાય મિત્રો. મહેમાન સાંજે આવવાના છે. શું લાવે ખીચડામાં એ સરપ્રાઈઝ છે, તમને બતાવીશ. હવે આપણે મહેમાન આવી ગયા છે બધા. ઉતરના બેન ને જો પાછો બેન ને આ પાર્ટી ટિન્ડર વેજા એવી જો બધી. જો આ મારા મોટા મામી, ક્યાં સિવાય વાત નો આવે બીજી. ગાઉ બેન ને જો બધા આવ્યા છે. હા આવ્યો તાર પપ્પા. હે આને પૂછો, આને ટિંગલાને એમ લાગે ટ્યુશન માં બેઠા બધા. એનો પ્રોગ્રામ છે પૂરી. હા પૂરી છોલે ચણા એવું બધું છે. સરપ્રાઈઝ છે. કામે લાગી જાય બેન ને. મહેમાન ને લગાડી દીધા પૂરીઓ બનાવવા. મારા રોયા એ કઈ દોહી મને કામે લગાડી દીધા. તો હું જો હેલા
બધા છોકરા મોબાઈલ માં ગોઠવાઈ ગયા હે હા આવડા બધા નીચે વાતો કરે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ વાતો જોતા નથી વાતો સાંભળો આ જો આ બે ફોન માં જોવે હું જોયેલા બધા અત્યારે હવા કામમાં ગોઠવાઈ ગયા છોકરાના મોબાઈલ આપી દીધા મોબાઈલ જોયા કરે એટલે કઈ ટેન્શન નહીં કવરાવે નહીં એમ છોકરાને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે અને મહેમાન બધા આવી ગયા ડીશો ભરાય છે હાલો બધા જમવા આવે બે જાવ એવું જો ભગાલાલ ને કેમ ભગાલાલ હાલો જમવા બધાય જગદીશભાઈ ને ઓલા બધા જમીન બેઠા કમભાઈ ન હે મહેમાન ઉપડા આવજો ભાવેશભાઈ બાય 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 તો મિત્રો હવે મહેમાન વયા ગયા છે મારા મામા ને એ લોકો આવ્યા હતા મારા સસરાના ઘરના ને ખીચડામાં શું શું લાવ્યા તમને બતાવું જસ્ટ તો જો આ લાવ્યા ચીક્કી કાજુ બદામ ચણા છે ખજૂર ને રીંગ લાવ્યા છે વીટી મારા માટે ને મમરા ને ઘઉં ને સાડી તો ઘણી વસ્તુ લાવ્યા મિત્રો તો આવું બધું હોય ખીરના ખીચડામાં તો એ લોકોને બધાને જમવાનું હતું અને બસ આ ખીચડો આપવા આવ્યા હતા આજે તો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો તો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ